ડીસાના સિવિલ હોસ્પિટલમાં દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. ડીસા સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં 25 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું. મૃતક પરિવારે આક્ષેપ કર્યો હતો કે યુવકની ઝેર પીધેલી હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે સમયસર સારવાર ન કરી, જેના કારણે તેનું મૃત્યુ થયું. મૃતક ગણપતભાઈ ભગાભાઈ પરમાર તેમના ખેતરમાં દવા છાંટતા ત્યારે તરસ લાગતા પાણીની જગ્યાએ જંતુનાશક દવા પી જતા તેને વોમિટ થતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાયો. જોકે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સારવારના અભાવે તેનું મોત અને જીવ હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો. પરિવારના સભ્યો હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. આ ઘટનાની જાણ થતાં ડીસા ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ પોલીસ અને પરિવાર વચ્ચે ઝપાઝપી અને બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા ડીસા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો. ડીસા દક્ષિણ અને ઉત્તર પોલીસની ટીમે ઘટનાસ્થળે હાજર રહી. મૃતકના પરિવારે હોસ્પિટલના દરવાજા પાસે હંગામો મચાવ્યો. મૃતકની લાશને પોલીસ અને પરિવારજનોએ કલાકો સુધી હોસ્પિટલના દરવાજા સુધી ફેરવી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરનારા 5-6 લોકોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી. આ ઘટનાને સ્થાનિક સમુદાયમાં આઘાત, દુઃખની લાગણી ફેલાવી છે અને હોસ્પિટલની સારવાર પ્રક્રિયા પર સવાલ ઊભા કર્યા છે. રસ્તામાં જતા તેઓનું મોત થયું હતું. સિવિલ સર્જન આ અંગે ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર સ્વામિનારાયણે જણાવ્યું કે મૃતકે ઝેરી દવા પીધેલી હાલતમાં ડીસા સિવિલમાં લાવ્યા હતા, જ્યાં સારવાર અગાઉ તેઓના સંબંધિત ચાલતા સંડાસ કરવા લઈ ગયા હતા. ત્યારબાદ આવી સારવાર શરૂ થાય તે અગાઉ તેઓને ખેંચ આવતા બેભાન થઈ ગયા હતા, જેથી તેઓને કોઈ પ્રાઇવેટ ડોક્ટરના કહેવાથી સંબંધીઓએ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા હતા. જોકે રસ્તામાં તેમનું મોત થતાં તેઓ પરત ડીસા સિવિલમાં આવી સિવિલ સ્ટાફ સાથે હંગામો કર્યો. ત્યારબાદ પોલીસ આવતા પોલીસ સાથે પણ હંગામો કર્યો હતો. આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના ગણપતભાઈ છત્રાલિયા નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણસર પોઈઝન પીધેલ હતું, જેની સારવાર માટે તેના પરિવારના સભ્યો ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતા. ફરજ પરના ડૉક્ટર સાહેબે તેની સારવાર ચાલુ કરી અને તેઓને લાગ્યું કે આ કેસ થોડો ક્રિટિકલ છે, જેથી તેઓ તેમને રિફર કરેલા હતા અને ત્યારબાદ એ એમ્બ્યુલન્સમાં રવાના થયા અને આશરે 15-20 મિનિટ પછી એ વ્યક્તિ મૃત જાહેર થતાં પરિવારના સભ્યો પરત હોસ્પિટલ આવેલા અને વ્યક્તિ મૃત થતાં જેના કારણે આક્રોશમાં હતા અને આક્રોશના કારણે ડૉક્ટર સાહેબ સાથે વાદ વિવાદ કરીને જીભાજોડી કરતા હતા. એ દરમિયાન કોઈ કામસર પોલીસની અત્રે હાજરી હતી, જે પોલીસે મધ્યસ્થી કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વેડફાય નહીં તે સારું જરૂરી રીતે એમને સમજાવી અને પરિસ્થિતિ કંટ્રોલ કરેલી અને સમજાવેલા કે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે લગભગ 7:30 થી 7:40ના સુમારે ગણપતભાઈ ભગવાનભાઈ રાગડિયા ગામ ગોડ તાલુકો દાંતીવાડાના અત્રે કોક દવા ઝેરી પી ગયા છે તેમ કરીને તેના સગાઓ સાથે ચાલતા લઈને આવ્યા હતા. ફરજ પરના ડૉક્ટર સાહેબ તેમને કેસ કાઢીને દવા ચાલુ કરે ત્યાં તેમણે કહ્યું કે અમારે સંડાસ કરવા જવું છે, તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી, પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ ઉચ્ચ સારવાર અર્થે કહ્યું, પણ એમના સગાવાળાઓ કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતાં ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર પાલનપુર જતાં રસ્તામાં